ધ્યાનથી જોજો સાહેબ, આ લંકાનો ઘનઘોર જંગલ અને આ એ જ જગ્યા છે જ્યાં આવા કળિયુગમાં પણ બજરંગ બલી સાક્ષાત આવે છે. હા સાહેબ, લોકો કહે છે કે આ હનુમાનજીનો હિમાલય છે. હનુમાનજી તેમનું ગુપ્ત વચન નિભાવવા માટે અહીંના જંગલમાં રહેતા ખાસ લોકોને મળવા આવે છે. પણ આ લોકો કોણ છે અને હનુમાનજી આ લોકોને મળવા કેમ આવે છે? આ રહસ્ય જાણીને સાહેબ તમારા રૂંવાટા ઊભા થઈ જશે. તો આ વિડીયોમાં છેલ્લે સુધી જોજો અને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. શરૂઆત ત્યાંની છે જ્યારે હનુમાનજી શ્રી રામની અંગૂઠી લઈને લંકા ગયા હતા અને અશોક વાટિકા પહોંચ્યા હતા. હનુમાનજીએ માતા સીતાને રામની અંગૂઠી આપી. માતા સીતાની આંખો ભરાઈ ગઈ. આ જોઈને હનુમાનજી પછી રાવણની તાકાત માપવા માટે અશોક વાટિકાને રમણ ભમણ કરી નાખી અને સાહેબ મેદાન બનાવી નાખ્યું. રાવણના બધા સૈનિકોમાં હડકંપ મચી ગયો. ત્યારે રાવણનો પુત્ર ઇન્દ્રજીત બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને હનુમાનજીને બંદી બનાવી લીધાને પકડીને દરબારમાં ઊભા કર્યા. ત્યાં તેમનું અપમાન કરવા માટે હનુમાનજીને નીચે બેસવાનું કીધું. તેમની પૂંછ લાંબી કરીને રાવણની ગાદી હતી એનાથી ઊંચા બેઠા. ત્યાં રાવણ ક્રોધિત થઈને હનુમાનજીની પૂંછ સળગાવવા લાગ્યો. પણ રાવણની આ મોટામાં મોટી ભૂલ હતી. પછી રાવણે પૂંછમાં આગ લગાવી દીધી. હનુમાનજીએ એમનો આકાર એવડો મોટો કરી નાખ્યો. પૂંછ આખા લંકામાં ફેલાવી દીધી. જોત જોતામાં ઘમંડી રાવણ અને સોનાની લંકા રાખ બનાવી દીધી. પછી હનુમાનજી લંકા સળગાવ્યા પછી ક્રોધને શાંત કરવા માટે લંકા પાસે એ જ જંગલમાં પર્વત બાજુ જતા રહ્યા. એ સમયમાં આખી લંકા હનુમાનજીને મારવા માટે ગોતતી હતી. જંગલમાં રહેવાવાળા કબીલોના લોકોએ હનુમાનજીને સળગતી પૂંછ જોઈને તેને મલમ પટ્ટી કરી. આ લોકો દુનિયાથી બિલકુલ અલગ રહેતા હતા. હનુમાનજીની સારી એવી સેવા કરી, તેમનો ગુસ્સો થકાન દૂર કરી. પાછા ફરતા પહેલા કબીલો લોકોને વચન આપ્યું અને સાહેબ કહેવામાં આવે છે કે 41 વર્ષમાં અહીંના લોકોને હનુમાનજી મળવા આવે છે. છેલ્લે 2014માં આવેલા હતા અને 2055માં ફરી આવશે. તો આ વિડીયોને ઇગ્નોર ના કરતા લાઈક શેર કરી કમેન્ટમાં જય શ્રી રામ લખજો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો. જય શ્રી રામ.